ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન કરશું. તો ચાલો હવે બધા આપણે રકમ વાંચીએ. શું છે કે એક સંખ્યામાંથી એટલે આપણે શું એક સંખ્યા ધારવાની, એક સંખ્યામાંથી એક તૃતીયાંશ બાદ કરીને મળતા પરિણામ એટલે આપણે પહેલા શું લઈએ કે ભાઈ ધારો કે કોઈ સંખ્યા x છે, ધારો કે કોઈ સંખ્યા x છે, તો આપણે x નામની કોઈ એક સંખ્યા ધારી લીધી. પછી શું કીધું કે એ એક સંખ્યામાંથી એક તૃતીયાંશ બાદ કરીને મળતું પરિણામ એટલે આપણે પહેલા x માંથી એક તૃતીયાંશ બાદ કરવાના, પછીથી પરિણામ મળે એટલે આનું કંઈક આપણે કરશે એટલે પરિણામ મળશે. મળતા પરિણામને એક તૃતીયાંશ વડે ગુણતા એટલે ગુણાંકમાં લખવાનું આપણે એક તૃતીયાંશ એટલે આવી રીતનું થાય. પછી શું કીધું વડે ગુણતા જો 1/8 મળે તો આનો આપણને જવાબ શું મળશે 1/8. તો હવે તો આપણા માટે એકદમ ઈઝી થઈ ગયું કે શું કરવાનું પેલા x માંથી એક તૃતીયાંશ બાદ કરવાના. તો આપણને આવડે છે શું કરવાનું સાદું આપી દેવાનું. તો શું થશે 2x - 1/2 અને છેદમાં 1/2 ઇતના છેદમાં 8 એટલે શું થશે 2 4 2 2. તો અહીંયા આપણને શું મળ્યા એક તૃતીયાંશ. अच्छा 2 છે બરાબર ની ઓલી બાજુ જાય તો શું થાય 4x - 2 = 1. તો હવે શું કરવાનું x ની કિંમત શોધવી હોય તો x ની બધી કિંમતોને દૂર કરવાની થાય. તો હવે શું થશે 4x = 2 તો x બરાબર 2/4 એટલે 1/2 એટલે x બરાબર 1/2. આપણને આ સંખ્યા મળી. સમજાણું તમને કે આપણે પહેલા કંઈ નથી કર્યું, આપણે શું કર્યું છે કે ભાઈ સોરી અહીંયા શું આવે 3 આવે ને -2 આવા આવે એટલે શું થાય 3 આવે તો શું થાય 2 ને 1 3. તો અહીંયા શું આવે 3/4. જવાબ આપણો શું આવ્યો 3/4. સમજાણું કઈ નથી. પહેલા એક સંખ્યા ધારી લીધી x નામની, x માંથી એક તૃતીયાંશ બાદ કર્યા, જે જવાબ મળ્યો તેને એક તૃતીયાંશ વડે ગુણ્યા, પછી એનો જે જવાબ આવે એ શું છે 1/8. તો આપણને બધું આપી દીધું છે. તો આપણે ફક્ત શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે. તો ચાલો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે બીજા ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે. તો ચાલો આપણે ચેક કરીએ. ક્વેશ્ચન નંબર 2 શું છે કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. તો આપણને પહેલા લંબચોરસની પરિમિતિ વિશે ખ્યાલ હોવો જોઈએ કે લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પછી શું કીધું કે લંબચોરસ પૂલની પરિમિતિ આપણને આપી દીધી છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય. કોની સાપેક્ષે વાત કરી છે પહોળાઈની સાપેક્ષે વાત કરી છે. તો આપણે અહીંયા ધારવાનું શું થાય કે ભાઈ લંબચોરસ પૂલની પરિમિતિ બરાબર x લેતા તો લંબચોરસ પૂલની પહોળાઈ આપણે શું લખીએ લંબચોરસ પૂલની પહોળાઈ x લેતા. જો લંબચોરસ પૂલની પહોળાઈ આપણે x લઈ તો લંબચોરસ પૂલની લંબાઈ આપણને શું મળે આપણને કીધું છે કે એની લંબાઈ કેટલી છે પૂલની કે પહોળાઈના ડબલ થી 2 નો ઉમેરો કરવાનો એટલે x ના ડબલ એટલે શું થાય 2x
અને પછી એમાં 2 નો શું કરવાનો ઉમેરો કરવાનો એટલે 2x 2 થયા સમજાણું તમને તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ તો હવે આપણે શું કરવાનું લંબચોરસ પુલની પરિમિતિનું સૂત્ર લખવાનું શું છે લંબચોરસ પુલની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસ પુલની આપણને પરિમિતિ આપી દીધેલી છે કેટલી આપી છે 154 મીટર અહીંયા આપણને 154 મીટર આપી દીધા પછી આપણને લંબાઈ કીધી છે લંબાઈ શું છે કે 2x 2 2x 2 x એટલે પહોળાઈ તો અહીંયા આપણે શું કરવાનું થશે 154 બરાબર 2 કૌંસમાં 2x x એટલે 3x 2 તો હવે શું થશે કઈ નહીં આ 154 માં ભાગ્યા 2 કરીએ એમ કરીએ તો પણ ચાલે 154 ભાગ્યા 2 કરીએ તો કેટલા અહીંયા જવાબ આવે અને એમ ન કરવું હોય તો 2 ને ગુણી નાખવાના થાય તો આપણે ગુણી નાખીએ 154 બરાબર 6x 4 તો હવે +4 બરાબરની આ બાજુ આવે એટલે શું થાય 150 બરાબર 6x તો હવે આપણે છેદ ઉડાડવાના x ને કરતા કરીએ તો 150 ના છેદમાં 6 તો પહેલા 2 વડે ભાગ અપાવીએ તો અહીંયા શું આવ્યા 25 ને અહીંયા આવ્યા 3 અહીંયા 3 ઉડે તો અહીંયા કેટલા આવે 25 તો આપણને x બરાબર 25 મળી ગયા x બરાબર 25 તો આપણે અહીંયા પહોળાઈ આપણે શું લીધેલી છે x ધારેલી છે તો અહીંયા શું આવે 25 એટલે આમાં આપણે કિંમત મૂકીએ તો 2 કૌંસમાં 25 2 તો શું થાય 25 દુ 50 2 બરાબર 52 મીટર એ શું થાય લંબચોરસ પુલની લંબાઈ અને 25 મીટર એ શું થાય લંબચોરસ પુલની પહોળાઈ તો હવે તમને સમજાઈ ગયું લંબાઈ અને પહોળાઈ બંને આપણને મળી ગઈ એકદમ ઈઝી છે આપણે શું કર્યું આપણને પહોળાઈની સાપેક્ષે વાત કરી હતી તો આપણે પહોળાઈ બરાબર x ધારી લીધા પછી શું કર્યું એના સાપેક્ષમાં આપણે લંબાઈ લખી પછી આપણને પરિમિતિ તો આપી દીધેલી હતી પછી શું કર્યું પરિમિતિનું સૂત્રનો ઉપયોગ કરીને કિંમતો મૂકીને સાદુરૂપ મળ્યું સાદુરૂપમાં આપણને x ની કિંમત મૂકી x ની કિંમતને આમાં લઈ લીધી જવાબ આવી ગયો પહોળાઈ અને લંબાઈ બંને આવી ગયા સમજાઈ ગયું તો ચાલો હવે આપણે ત્રીજો દાખલો ગણીએ તો ત્રીજા દાખલાની રકમ વાંચો કે ભાઈ ત્રીજા દાખલામાં શું એને કીધું છે કે ભાઈ એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે અને શું વાત કરી કે એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ એટલે પાયો એટલે ટૂંકમાં તમને ત્રિકોણનું આવડે છે ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ પછી શું કીધું કે ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધવાની કીધી છે તો આપણને ખ્યાલ છે કે જો ત્રિકોણના પાયાનું માપ એને આપી દીધેલું છે તો આપણે હવે ફક્ત વેધનું માપ શોધવાનું થાય તો પહેલા આપણને એ વસ્તુનો ખ્યાલ છે કે ત્રિકોણનો પાયો એ આપણે હોમવર્કમાં કરશે એકદમ ઈઝી છે એમાં કંઈ નથી તો હવે આપણે ચોથો દાખલો લઈએ બે સંખ્યાઓનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો તો આપણે પહેલા બે સંખ્યાઓ આપેલી છે તો સંખ્યા ધારી લઈએ શું કરીએ ક્વેશ્ચન 4 કે ધારો કે કોઈ સંખ્યા
ધારો કે કોઈ સંખ્યા x છે તો બીજી સંખ્યા શું થશે? બીજી સંખ્યા x + 15 થશે. પછી શું બંનેનો સરવાળો કેટલો આપ્યો? x + x + 15 બરાબર 95 આપેલો છે. તો હવે શું કરવાનું થશે? x + x એટલે 2x, પછી 15 એ બરાબરની આ બાજુ આવે તો કેટલા થાય? 80 થાય. સોરી, હા 80 થાય. તો હવે x ને આપણે કરતા કરીએ તો x બરાબર 80/2. તો આપણને x બરાબર કેટલા મળ્યા? 40 મળ્યા. x ની કિંમત 40 મળી. તો હવે આપણે x ની કિંમત મૂકી દઈએ. અહીંયા શું આપણને મળશે કે ભાઈ ડાયરેક્ટ x બરાબર 40. અને બીજી કઈ સંખ્યા છે કે ભાઈ x + 15 એટલે 40 + 15 બરાબર 55. તો આપણને કઈ બે સંખ્યાઓ મળી? 55 અને 40. બંને સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને શું મળશે? 40 અને 55. સમજાણું તમને? તો હવે આપણે પાંચમો દાખલો કરીએ. આમાં કોઈ નથી. પહેલા એક સંખ્યા ધારી લીધી, પછી બીજી સંખ્યામાં શું કીધું કે એ પહેલી સંખ્યા કરતા 15 વધારે છે. તો મેં શું લખ્યું? x + 15. પછી બંનેનો સરવાળો કર્યો. સરવાળો કરીને કિંમતો મૂકી અને આપણને શું x ની કિંમત મળી? x ની કિંમત આપણે મૂકી દીધી. તો ચાલો હવે આપણે ક્વેશ્ચન 5 કરીએ. એકદમ ઈઝી છે. ક્વેશ્ચન 5 માં એને શું કીધેલું છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 છે અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. આપણને જો જેમમાં વાત કરી છે તો કઈ નહીં, આપણે ગભરાવાનું નહીં. એકદમ ઈઝી છે કે ભાઈ ધારો કે કોઈ એક સંખ્યા બરાબર 5x લેતા. ધારો કે એક સંખ્યા 5x હોય તો બીજી સંખ્યા 3x લેતા. પછી આપણને શું કીધું છે કે બંને સંખ્યાઓનો તફાવત કેટલો છે? 18. તફાવત એટલે બાદબાકી. તો આપણે શું કરવાનું થશે? 5x - 3x બરાબર 18. તો હવે 3 5 માંથી 3 જાય તો 2x બરાબર 18. તો હવે આપણને શું મળશે? x ને કરતા બનાવીએ 18/2. તો x બરાબર 9 મળ્યા. આપણને x બરાબર કેટલા મળ્યા? 9. તો અહીંયા આપણે સંખ્યા લઈ 5/9 બરાબર 45. એક સંખ્યા મળી ગઈ. બીજી સંખ્યા 3/9 બરાબર 27. તો આ પહેલી અને બીજી સંખ્યા બંને મળી ગઈ. હવે બંનેનો તફાવત જ્યારે તમે ઘરે કરશો 45 - 27 કરો એટલે કેટલો મળશે? 18 મળશે. સૌથી ઈઝી માં ઈઝી દાખલો છે. શું કરવાનું છે? 5/3 આપેલો હોય તો 5x અને 3x નો તફાવત લેવાનો. કેટલો છે? 18. પછી ફક્ત સાદુરૂપ આપવાનું છે. એટલે સૌથી સહેલામાં સહેલો દાખલો છે. હવે ક્વેશ્ચન 6 વાંચો. ક્વેશ્ચન 6 માં આપણને શું કહેવા માંગે છે કે ભાઈ શું છે ક્વેશ્ચન 6 કે ભાઈ શું જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શું લખ્યું કે જો ત્રણ ક્રમિક એટલે ક્રમ વાઇઝ સ્ટેપ બાય માનો કે 45 પછી 46 46 પછી 47 એવી રીતના પાંચ સંખ્યાઓ તો 5 પછી 6 6 પછી 7
સમજાણું તમને? એવી રીતે એને શું કીધું કે જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય, સમજાણું? તો આપણે ત્રણ સંખ્યાઓ ધારવાની થશે. ક્વેશ્ચન કેટલાનો છે? છઠ્ઠો છે. તો આપણે ધારી લઈએ તો શું થશે કે ભાઈ ધારો કે કોઈ એક સંખ્યા x છે, ધારો કે કોઈ એક સંખ્યા x છે, સમજાણું તમને? તો બીજી સંખ્યા શું થશે? ધારો કે કોઈ બીજી સંખ્યા ક્રમિક કીધી છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ આવશે. શું થશે? x + 1 થાય, પછી ત્રીજી સંખ્યા x + 2 લેતા, x + 1 x + 2 ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો કીધો છે? 51 કીધો છે. તો આપણે શું હવે લેવાનું? x + 1 + x + 2 બરાબર 51. તો પેલા x નો સરવાળો કરીએ. 1 2 ને 3, 3x આપેલા છે, તો 3x + 1 + 2 એટલે 3 ના 51. તો કંઈ નહીં કરવાનું, 51 + 3 છે બરાબર આ બાજુ આવે તો શું મળે આપણને? 3x = 48. સમજાણું? હવે શું થાય? x ને કરતા બનાવીએ 48 ના છેદમાં 3. તો શું થાય? 16 * 32 ને 16 * 48. તો આપણને x = 16 મળ્યા. સમજાણું? તો હવે આપણે ક્રમિક સંખ્યાઓ લખી લઈએ કે ભાઈ x = 16 છે. તો શું થશે અહીંયા કે ભાઈ x = 16 પેલી મળી ગઈ. પછી બીજી શું છે? 16 + 1 = 17 અને ત્રીજી 16 + 2 = 18. તો આપણને ક્રમિક સંખ્યાઓ મળી ગઈ 16 17 અને 18. ખાસ ધ્યાન આપજો કે જ્યારે ક્રમિક સંખ્યાઓ કીધી હોય ત્યારે તરત એના પછીની સંખ્યા લેવાની. માનો કે 125 કીધી હોય તો 125 26 અને 27. 150 હોય તો 150 151 અને 152. એવી રીતના થાય. સમજાણું તમને? તો હવે પછી સાતમા ક્વેશ્ચનની વાત કરો કે ભાઈ સાતમા ક્વેશ્ચનમાં એને શું પહેલા કીધું છે? આપણે રકમ વાંચી લઈએ કે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. તો તે ગુણિત શોધો. ક્રમિક ગુણિત કીધા છે. ગુણિત મતલબ કે શું કરવાનું? 8 ઉમેરી જવાનું. માનો કે કોઈ સંખ્યા આપણને મળી 12 મળી, તો 12 નો શું કહેવાય? ક્રમિક ગુણિત આવતો હોય. માનો કે 16 છે, એ 8 દુ 16. તો પછી ક્રમિક ગુણિત એના પછી 16 પછી શું આવશે? ડાયરેક્ટ 24 આવશે. 24 પછી 24 પછી 32 આવશે. સમજાણું? ક્રમિક ગુણિત. ગુણિત એટલે કે એ કોઈ એક સંખ્યા હોય એમાં ફરીથી શું થતો હોય? 8 નો વધારો થતો હોય. તો ચાલો હવે આપણે લઈએ તો આપણે શું થશે એમાં પહેલા કે ભાઈ ક્રમિક ગુણિત આપણને કીધા છે. તો જો તમારે આ નથી કરવાનું, તો હું સમય બચાવવા માટે કરું છું કે ધારો કે કોઈ એક સંખ્યા શું છે? x લેતા પછી બીજી સંખ્યા શું લેવાની? x + 8 લેતા અને ત્રીજી સંખ્યા શું થાય? x + 16 લેતા. સમજાણું? તો આપણને ક્રમિક ગુણિત મળી ગયા. પછી એને શું કીધું છે કે ઈ ત્રણેયનો
સરવાળો આપણને કેટલો આપેલો છે કે ભાઈ 888 આપેલા છે તો શું થશે x plus x plus 8 plus x plus 16 બરાબર 888 તો પેલા ત્રણે x નો સરવાળો કરવાનો થાય તો કેટલો આવે 3x plus 8 plus 16 એટલે 8 દુ 16 8 તેરી 24 તો શું આવે પ્લસ 24 બરાબર 888 તો એકદમ ઈઝી છે 3x બરાબર પ્લસ 24 નું બરાબર ની આ બાજુ લઈ લઈએ તો શું જવાબ આવે 8 6 4 864 તો હવે પછી શું કરવાનું x ને કરતા બનાવીએ તો 864 ના છેદમાં 3 તો શું 3 2 6 શેષ કેટલી વધી 2 તો પછી કેટલા આવે 3 8 ને 24 અને ફરીથી 3 8 24 તો શું મળ્યા આપણને x બરાબર 288 x બરાબર આપણને શું મળ્યા 288 તો આપણને પહેલું શું મળ્યું x બરાબર 288 તો હવે બીજી આપણને શું મળી 288 પ્લસ 8 ક્રમિક ગુણિત છે 8 8 નો વધારો થતો જતો હોય 8 નો ઘડિયો તમે બોલો 8 એકુ 8 8 દુ 16 તો 8 નો શું થયો વધારો ફરીથી 8 તેરી 24 તો 16 માં ફરીથી શું થયો વધારો તો સમજાણું 8 16 24 32 40 એ બધા શું છે 8 ના ક્રમિક ગુણિત છે તો આમાં 8 નો વધારો થયો તો 288 પ્લસ 8 એટલે કેટલા થાય 8 દુને 16 1 9 અને 2 સમજાણું તમને 200 ને કેટલા આવ્યા 96 આવ્યા તો હવે આપણે અહીંયા 288 પ્લસ 16 કરીએ તો શું આવે 8 ને 6 4 1 ને 0 અને 3 તો શું આવ્યા 304 તો 3 ક્રમિક ગુણિત શું થયું 288 296 અને 304 ત્રણેયનો સરવાળો કરો એટલે તમને જવાબ શું આવશે 888 સમજાણું તમને તો ચાલો હવે આપણે નવમો દાખલો કરીએ નવમા દાખલામાં શું કીધું છે કે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો 74 આવે તો તે સંખ્યાઓ શોધો બહુ મસ્ત આપેલું છે જો આપણે શું કરવાનું થશે આ ક્વેશ્ચન કેટલામો હતો આપણો આ ક્વેશ્ચન હતો 7મો હવે ક્વેશ્ચન કેટલામો આવશે 8મો બહુ જ સરસનો દાખલો આપેલો છે એકદમ લોજિકલ દાખલો છે તો આપણે પેલા એની રકમ સમજો કે શું કહેવા માંગે છે તો ચાલો પહેલા જોઈએ કે શું કહે છે કે ચડતા ક્રમમાં રહે ચડતો ક્રમ એટલે માનો કે કોઈ સંખ્યા 5 હોય તો એના પછી ચડતા ક્રમમાં શું આવે 6 પછી 7 સમજાણું પછી ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2 3 તથા 4 વડે ગુણવાની થાય છે તો પહેલા તો આપણે કોઈ એક સંખ્યા ધારીએ કેટલામો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 8 તો શું છે કે ધારો કે કોઈ સંખ્યા x લેતા પછી એને શું કીધું કે આ ચડતા ક્રમમાં છે એટલે ધારો કે કોઈ એક સંખ્યા તો હવે બીજી સંખ્યા શું થશે બીજી સંખ્યા x + 1 થાય અને ત્રીજી સંખ્યા
x પ્લસ 2 થાય. સમજાણું? ચડતા ક્રમમાં કીધી છે. સમજાણું? x પ્લસ 1 અને x પ્લસ 2. પછી એને શું કીધું કે શું સંખ્યાઓને અનુક્રમે 2 3 અને 4 વડે ગુણવાના. એટલે હવે આપણે આ સંખ્યા લીધી તો એને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણવાના. પછી આ સંખ્યાને 3 વડે ગુણવાના અને આ સંખ્યાને 4 વડે ગુણવાના. તો હવે આપણે અહીંયા શું મળ્યા? 2x અહીંયા 3x પ્લસ 3 અને અહીંયા 4x પ્લસ 8. સમજાણું? એકદમ ટ્રિકી ક્વેશ્ચન આપેલો છે આપણને. પહેલા આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓ કીધી, આ વખતે જો ક્રમિક નથી યુઝ કર્યું, એને ચડતા ક્રમમાં કર્યો છે. એટલે આપણે ચડતા ક્રમમાં લીધી. પછી એને શું કીધું કે x 1 અને x 2. પછી x ને 2 વડે 2x 1 ને 3 અને આને 4 વડે એનું સાદું રૂપ આપ્યું. પછી એનો સરવાળો આપણે કેટલો કીધો છે? જો 74 થાય તો 74 આપણે કરવાનો પણ કોના? આના બરાબરમાં. તો શું થાય? 2x 3x 3 4x 8 બરાબર 74 આપેલા છે. તો હવે આપણે ફક્ત આનું સાદું રૂપ આપવાનું છે. જે કામ હતું એ અહીંયા જ આપણે પૂરું કરી નાખ્યું છે. તો આને x વાળા પદનો સરવાળો કરીએ તો શું થાય? 2 ને 3 5, 5 ને 4 9x, પછી 3 ને 8 11 is equal to 74. તો શું આવે? 9x બરાબર 63 આવે. તો હવે શું થશે? x બરાબર 63 ના છેદમાં 9. તો કેટલા આવે? 9 6 54 ને 9 7 63. તો આપણને x બરાબર શું મળ્યા? x બરાબર આપણને 7 મળ્યા. તો હવે x ની કિંમત જ ફક્ત મૂકવાની. તો આમાં આપણે x ની કિંમત લેવી હોય તો શું થાય? 2x બરાબર 2 કૌંસમાં 7 બરાબર 14. પછી બીજું શું છે કે 3x પ્લસ 3 બરાબર 3 કૌંસમાં 7 વત્તા 3 બરાબર 7 તેરી 21 પ્લસ 3 બરાબર 24. હવે પછી આ લેવાનું શું છે? 4x પ્લસ 8 બરાબર 4 કૌંસમાં 7 પ્લસ 8. તો 7 ચોક 28 પ્લસ 8 બરાબર 28 પ્લસ 8 કરો તો કેટલા આવે? 36. તો આપણને કઈ સંખ્યા મળી? 14 24 અને 36. ત્રણેયનો સરવાળો કરશો તો કેટલો મળશે? 74. તો વસ્તુ તમને સમજાણી કે કેવી રીતના આપણને એક ચલનો ઉપયોગ કરીને દાખલા કરવાના થાય. તમને હોમવર્કમાં શું આપેલો છે? ત્રીજો ક્વેશ્ચન આપેલો છે. હવે હોમવર્કમાં 9મો અને 10મો તમારે પ્રેક્ટિસ કરવાના છે. હું તમને કરાવીશ. સમજાણું? તો ઓકે.